Why life become meaningless? Why? At the same time, we started to hate the society. We started to take revenge with the society. Why? Why we are suffering from the criminal mentality? અચાનક જ સમાજમાંથી રસ ઉડી ગયો, જે સમાજને છાતી સરસો ચાંપ્યો હતો. દરેક વ્યક્તિ, દરેક વસ્તુ દિલ ખોલીને એને પ્રેમ કરતા હતા, વાલની લાગતી હતી. અચાનક જ જ્યારે એમાંથી રસ ઉડવા માંડે ત્યારે વસ્તુઓ તરફ પણ નફરત થાય અને વ્યક્તિઓ તરફ પણ નફરત થાય. આ વિશ્વનું સનાતન સત્ય છે. વધુ 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 સંપર્ક વ્યક્તિઓનો થાય કે વસ્તુઓનો થાય એટલે એની આદત પડી જાય અને જેમ જેમ એના નજીક રહેતા જઈએ એમ એમાંથી રસ ઉડી જાય. રસ ઉડી જાય તો વાંધો નહીં, પણ એ વ્યક્તિ કે વસ્તુ માટે નફરત પેદા થઈ જાય અને નફરત પેદા થાય એટલે ધિક્કાર છૂટે, તિરસ્કાર કરવાનું મન થાય અને પછી ગુનેગારનું જગત શરૂ થાય. હવે કોઈ પ્રેમ કરવા જેવું છે નહીં, હવે કશું જ નથી જીવવા જેવું. આ નકારાત્મકતા એ માનવને દાનવ બનાવી દેશે, એ બધાને નફરત કરતો થઈ જશે, ધિક્કારશે. સાચે સાચે કોઈ પણ વસ્તુ એક એક અંતિમ હદ સુધી ઉપયોગમાં લેશો એટલે એના માટે નફરત જ પેદા થશે. એવું જ બને છે. વ્યક્તિ જે એટલી વાલી હોય, જેના વગર ક્ષણ જેવું ન ગમતું હોય, એની જોડે મહિનાઓ જીવવાનું શરૂ કરીએ પછી એમાંથી રસ ઉડી જાય છે અને હવે એની જોડે જે જીવવું નથી ગમતું, એ જોડે હોય તો જીવવું નથી ગમતું. આવું બને છે અને માટે શરૂ થાય છે નફરતનું વિશ્વ. એટલા માટે બધી જ વસ્તુ કે વ્યક્તિ જોડેનું પ્રમાણ સંબંધનું નક્કી યોગ્ય રીતે કરવું.